ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આયો તમે બધા પણ મજામાં છો અને અમે પણ મજામાં છીએ. તો હાલ વાતાવરણની ઋતુ કઈ ટાઈપની ચાલી રહી છે કઈ સમજાતું જ નથી. જો તમને વાતાવરણ બતાવું, કેવું વાતાવરણ થયું છે. એકદમ વાદળ વાદળ આવી ગયા છે, વરસાદ પડે એવું થઈ રહ્યું છે અને બહુ જોરદાર પવન આવે ફૂંકાયો છે. તો શિયાળો ચાલે, ઉનાળો ચાલે કે ચોમાસું ચાલે કઈ સમજાતું નહીં. હું કેવું મિસ્ટર અંજામ પટેલ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો કોઈને શું કઈ ઋતુ ચાલે છે મને કમેન્ટ કરો છે. અત્યારે છત્રી લેવી કે કુલર લેવું કે સ્વેટર પહેરવું કઈ સમજાતું જ નથી. રાત્રે એટલું મસ્ત ઠંડુ ઠંડુ લાગે, બપોરે એકદમ તડકો લાગે અને કયા ટાઈમે છાંટા ચાલુ થઈ જાય કઈ સમજાતું નથી. ગુજરાતમાં પડ્યો વરસાદના વાતાવરણ એવું સટેટાસ જોયું તું સટેટાસ. બરાબર. તો ચાલો કઈ નહીં, વાતાવરણ તો જે ચાલવાનું છે ચાલવાનું છે, આપણા હાથમાં તો છે નહીં. તો આપણે બધું જ કામકાજ પતાવી દઈએ. મળીશું ડાયરેક્ટ સાંજે તમને. તો અમે મેળે ગયેલા ને એક વખત. ચાલો તો આપણે આવી ગયા છીએ રેવા સેતુ પુલ સાઈડ આજે. અને તમને આજે શનિવાર છે, આવતીકાલે રવિવાર છે. ને અત્યારે જો અહીંયા શ્રદ્ધાળુઓ વાગ્યા છે રાતના 10:30 ને પરિક્રમા કરી રહ્યા છે. ચાલો આપણે રેવા સેતુ પુલ ત્યાં સુધી જઈએ અને ત્યાંનો નજારો પણ તમને હું બતાવી દઉં આજે. ચાલો ચાલો તો આપણે અહીંયા જો તમને અગાઉ પણ બતાવી દીધું હતું અને હાલ પણ બતાવી દઉં. અહીંયા ગાદલાની સુવિધા છે, સુવા માટે પલંગ પણ છે અને મસ્ત પંખાની પણ સુવિધા કરેલી છે, જોઈ શકો છો તમે. તો અહીંયા સીસીટીવી કેમેરા મૂકેલા છે અને અહીંયા એનું ઇન્સ્પેક્શન પણ થાય છે. અહીંયા ગાડી જો લાઈવ તમે જોઈ શકો છો અહીંયા બતાવી દો ઝૂમ કરીને એટલે એમને ખબર પડે. અહીંયા કેમેરા લગાવ્યા બધા ચાલુ છે, કમ્પ્લીટ લીગલી બધું જ. અહીંયા બધી મેડિકલ સુવિધા છે અને અહીંયા ખાટલાની સુવિધા છે, ગાદલાની સુવિધા છે સુવા માટે. રાત્રે કે તમે આવો ત્યારે થાકી જાઓ તો રેવા સેતુ પુલ પરથી બધા આવી અને અહીંયા થોડી વાર રેસ્ટ કરી અને આગળની પરિક્રમા કન્ટિન્યુ કરે છે. અને અહીંયા જો અંજન, મારા સાસુ અને માનવ ને બધા જો અહીંયા થોડી વાર બેસે પછી જઈશું આપણે ઘર તરફ. તો ચાલો, આજે છે શનિવાર અને કાલે છે રવિવાર અને આજે બધા જ પાર્કિંગ ફૂલ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. અમે સ્પેશિયલ થરથી તમને બતાવવા બધા માટે જ આવ્યા છે. મમ્મી અમને લઈ નીકળ્યા હતા, પાછા ગયા બધા મૂકીને એ બધા ઘરે મૂકી આવ્યા છે અને હવે અમે જઈએ છીએ મારુતિ મંદિર. મારુતિ ધામ. 12:30 સમય થવા આવ્યો છે રાતનો અને તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ રાત્રે પણ પરિક્રમા કરવા આવી રહ્યા છે. આ છે મારુતિ ધામ જવાનો રસ્તો, ત્યાં પણ ઘણા બધા ભક્તો જઈ રહ્યા છે અને અમને તમને હવે ડાયરેક્ટ મારુતિ મંદિર જઈને મળીએ. અને આ છે નાઈટ નો મારુતિ ધામ તરફનો નજારો. આપણે આવી ગયા છે મારુતિ ધામ, વાગ્યા છે 12:30. બરાબર ને, 12:30 થઈ ગયા છે. યસ. તો ચાલો તમને નજારો બતાવી દઈએ અહીંયાનો પણ. આ છે રાતનો નજારો 12:30 વાગ્યાનો મારુતિ મંદિરનો. અને મારુતિ મંદિર રાત્રે પણ ચા અને નાસ્તાની સેવા આપવામાં આવે છે.
આપણો જ તાલ આવી જાય. ચાલો વાગ્યા છે 1:08 અને જો અત્યારે પણ શ્રદ્ધાળુ આવી જ રહ્યા છે એટલે આજે ફૂલ ઓન. કેટલે આંકડો પહોંચશે શ્રદ્ધાળુઓનો એ આપણને ખબર નથી. તો હવે આપણે જઈએ ઘરે. ફાઇનલી